હલો મિત્રો, હું શોભના ભટ્ટ એક નવી વાત લઈને આપ સમક્ષ ઉપસ્થિત થઈ છું. આશા એ મનુષ્યની આશ્ચર્યકારક એવી બેડી છે કે તેનાથી બંધાયેલા હોય તે દોડવા માંડે છે અને તેનાથી મુક્ત થયેલો માણસ પાંગડો બની ઊભો રહી જાય છે. આશા એ મનુષ્યને ચાલવા શક્તિ પ્રદાન કરે છે અને કર્મરત રહેવાની તાકાત પણ આપે છે. માણસના ચહેરાને પ્રસન્ન રાખતું આ એક અદ્ભુત રસાયણ છે અને એટલે જ માણસ જીવનના અંત સુધી આશાનો પરિત્યાગ નથી કરી શકતો. આપત્તિમાં આવી પડેલ માણસનો સંગ કદાચ બધા જ છોડી દેતા હોય છે, પરંતુ આશા તેનો સંગ છોડતી નથી. અને એ રીતે વિચારીએ તો આશા એ માણસમાં રહેલી એક દેવી છે. દુનિયામાં એવું એક પણ કાર્ય નથી કે જેમાં માણસની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આશાની શક્તિનું પીઠબળ ન રહેલું હોય. આજે દુનિયામાં આપણે જે કંઈ શોધ થઈ છે તે આમ જોઈએ તો અંતે તે કોઈ આશાવંત વૈજ્ઞાનિકની આશાભરી મહેનતનો જ પુરસ્કાર છે ને. જો તેણે ધારેલી સિદ્ધિ તાત્કાલિક ન મળવાને કારણે આશા છોડી અને બધું અધૂરું રાખ્યું હોત તો ક્યારેય એ તેને સિદ્ધિના સ્વામી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત ન થયું હોત. જીવનમાં આશાને પ્રેરક શક્તિ બનાવવી જોઈએ, પણ તેનો આધાર લઈને નિષ્ક્રિયતાથી બેસી ન રહેવું જોઈએ. બીજાની આશાને ભરોસે અન્ય પ્રયત્નોનું પૂર્ણ વિરામ મૂકીને બેસી પણ ન રહેવું જોઈએ. આશાનું ગુલામ ન બનવું જોઈએ. મારા મતે હું કહું તો આશાનો દાસ બને છે તે ત્રિભુવનનો દાસ છે, બનવાની સ્થિતિમાં મુકાઈ જાય છે. પરંતુ જો આશા જેની દાસી બને ને તો તેનો સંપૂર્ણ જગત દાસ બની જાય છે. આશાની ડાળીને પકડીને લટકીને બેસીને ન રહેવાય, કેમ કે આશાનો નાસ્તો તરીકે ઉપયોગ કરાય, પરંતુ ભોજન તરીકે તે ખોટું છે અને ખરાબ છે. નમસ્કાર, આભાર.